તારો હોત તો લઈ જ ના લેત, તારો હતો જ નહીં, હોત તો જાત બધા ઋણ સંબંધે આવી મળ્યા. સુતવિત દ્વારા ને દે લેવા દેવા જ્યારે મઠે મારક લાગશે તે. રાજાને સમજાવી મોહ નિવૃત્ત થયો. રજોગુણી રાજા હતો, તેથી અંગીરા ઋષિએ એને ક્રિયાયોગની દીક્ષા આપી. ખેચરી મુદ્રા શીખવી છે અને ખે એટલે આકાશ, ચર એટલે ઉડવું. ખેચરી મુદ્રા દ્વારા એ એને સિદ્ધિઓ મળી છે અને આકાશની અંદર એ ઉડવા લાગ્યો. એક જગ્યાએ બ્રહ્મસત્ર ચાલતો હતો અને ત્યાં ચિત્રકેતુની દ્રષ્ટિ પડે છે. ચિત્રકેતુને આકાર પ્રત્યે બહુ જ ભાવ છે, આકારો જોયા કરે. જુઓ ભાઈ, આ જગતમાં તમે જેટલા આકારો જુઓ એટલો વિકાર વધે. તેથી નિરાકારમાં સ્થિતિ કરો. આ બાજુ શિવ અને પાર્વતીજી એક જગ્યાએ બેઠા છે. શિવ પાર્વતીને જોઈને પણ આને મસ્કરી કરવાનું મન થયું. એ ગમે એમ બોલવા લાગ્યો એટલે શંકર ભગવાન તો કાંઈ બોલ્યા નહીં, માથે જ્ઞાન ગંગા છે. પણ મા પાર્વતીજીથી સહન ન થયું કે તું સાધુ ભેગો બેહવાને લાયક જ નથી, માટે જા તું અસુર બની જા. તે મા ઉપર પણ શંકા કરી છે. તો ભાઈ ચિત્રકેતુ છે ને એ કે હખણો ના રહે. ભાઈ ના આવડે ને બોલતા તો ખરેખર ના બોલવું જોઈએ, પણ કેટલાય માણસ એવા હોય આવડે નહીં તો વચમાં લપ કર્યા કરે. એટલે કીધું છે ને, જીભમાં રાખે ઝેર તો આખા મલકથી થાય. જો મીઠી થાય જીભ તો સર્વ કાર્ય થાય સિદ્ધ. પણ આ જીવ બોલ્યા વિના રહી શકતો ન. બોલવામાં 9 ગુણ કીધા છે, પણ ચિત્રકેતુ જેવો હોય ને એ બોલ્યા વિના ન રહી શકે. તેથી એને બોલીને બગાડ્યું, બોલીને દુઃખી થયો. ઘણી બહેનો આમ ઘરમાં એટલું બબડાટ કરતી હોય, એટલો ઝઘડો કરે, પાછી પસ્તાવોય કરે ન બોલ્યું હોત તો સારું હતું, પણ હું રહી શકાતું નથી બોલ્યા વિના. રહી શકાતું બોલાઈ જાય છે ને. હમણાં એ રજા દઈ તો બહેનો બોલ્યા વિના ન રહી શકે. તો કે આ જીભ છે એનો ઝપાટો જોયા જેવો છે. એકવાર જીભ અને દાંત બેને ઝઘડો થયો. એટલે ઓલા 32 જણા ખરા કે નહીં, તો એ એમ કે છે કે જોજો આમે તું એકલી છો ને તને કચડી નાખશું. તો જીભ એમ કે ભલે હું એકલી રહી, પણ બહુ હોશિયારી ન કરો. હું કોઈને એક શબ્દો એવો કહીને કોઈ એક લાફો મારશે ને તો 32 બારે માટે કહે છે. જોયા જેવો. જીભલડી તારો જપાટો બારી ઠોકર ખાય ખાય ખાય. જે કોઈ તારે જપાટે ચડતા જાય જાય જાય. નવરી કાયમ નવ નવ કરતી, નવરી કાયમ નવ નવ કરતી. પરણીતા પાપનું ભાત ભરતી, રહે છે વગર ચિંતાએ બદલી. જ્યાં જ્યાં જાતી ત્યાં ત્યાં ફરતી, જ્યાં જ્યાં જાતી ત્યાં ત્યાં ફરતી. આખા ગામની નિંદા કરતી, આખા ગામની ચિંતા કરતી. જેને તેને કહે છે કથા કીર્તન એના કરતી, કથા કીર્તન એના
કથા કીર્તન એના કરજે કથા કીર્તન એના કરતી એ ભૂલી કાયમ લવ લવ કરજે ભૂલી કાયમ લવ લવ કરતી એ તો કાયમી એના ડરતી રે જાય 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 એ તો કંઈથી એના ડરતી જીવન જાય 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 નરહરી વાણી ને પાણી ને રાણી નરહરી વાણીને પાણીને રાણી કરશે જી ભલડી ધૂળ ગાવે કરશે ભલડી ધૂળ કાણી એ ભોગી માનવતાની ચીજ જાય 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 મોગી માનવતાની વધારે છે થોડી વાર પણ નમઃ પરમહંસા સ્વાદિત ચરણ કમલજિન મકરંદાય ભગત જનમાનસ નિવાસાય વંદે પુરાણ પુરુષોત્તમાય કલ્યાણાનામ નિધાનામ કલમલમથનમ પાવનમ પાવનાનામ પાથેયમ જનમ જનમ મોક્ષો શબદપદ પ્રાપ્તૈ પ્રસ્થિતસ્ય વિશ્રામસ્થાનમેકં કવિવર્વચ્છસામ જીવનમ સજ્જનાનામ વેજમ ધરમ ધ્રુમસ્વભૌત ભવતામ ભૂતૈ રામનામ નીલપ્રણયામ લોકપ્રણયામ સર્વષાદક્ષાદકમ પ્रणमामि हनुमन्तं साधुवादकबाधकम् अतुलितबलधामं हेम शैलापदेहं धनुजीवनकृशानं ज्ञानिनामग्रगण्यं सकलगुणनिधानं वानरानामधीशं रघुपतिप्रियभक्तं वातजातं नमामि। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरुवे नमः। बोलो सद्गुरुदेव भगवान की, सत्य सनातन धर्म की, गंगे माता की नमः। पार्वती पतये हर हर महादेव। प्रातः स्मरणीय प्रातपर पर ब्रह्म परमात्मा अखिल ब्रह्मांड नायक गोकुल वासी एवं भगवान श्री कृष्ण ने साक्षात प्रतिमूर्ति श्रीमद् भागवत महापुराण व्यासपीठ पर विराजमान विद्वान प्रवक्ता नारी शक्तिना दिव्य स्वरूपना उत्तरोत्तर दिशा मार्ग प्रदान करनारी एवं गुरु भक्त परमात्मा ने चरणों में समर्पित भक्तिमयी शक्तिमयी मात स्वरूपी एवं आत्मानंद जी, हमारा बाजू में दिव्य साधना थीरथ साधक अखंडानंद जी, ब्रह्मचारिणी संगीत में स्वर्ण साथे तालबद्ध आध्यात्मिक स्वरों ने उत्तम गति प्रदान करनारा एवं प्रवीण संगीतज्ञों अपना देश राष्ट्र संस्कृति धर्म समाज અને વ્યવસ્થા માટે સંપૂર્ણ આત્મીય સ્વરૂપ એવા આત્મીય ભક્ત માતાઓ બહેનો સજ્જનો આપણે નિરંતર ચોથા દિવસ શ્રીમદ ભાગવત મહાપુરાણ કથા શ્રવણ કરી રહ્યા છે। દરેક કાર્ય કરવા માટે
કોઈનો કોઈ કારણ હોય છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ આપણે શ્રવણ કરીએ છીએ, એને પાછળ કાંઈક કારણ હોય. આ કારણ માત્ર માનવો માટે નથી, આ બધા માટે કંઈક ને કંઈક કારણ હોય છે. કારણ હોય ત્યારે કાર્યની ઉત્પત્તિ થાય. જ્યારે આપણે બે દાંત જે છે કમજોર થઈ જાય વૃદ્ધાવસ્થામાં તો હલે ને ગરડા બાપાને ખ્યાલ. તો એક કવિ પૂછે છે કે આ કેમ હલે છે? તો બીજા કવિ એને દાખલો આપે છે કે વે વજહ જયીફી में दांत नहीं हिलते. वे वजह વગર કારણ વગર દાંત હલે જ નહીં. કારણ કઈ? वे वजह जयीफी में दांत नहीं हिलते, वक्त रुखसद का होता है, इसलिए आपस में गले से गले मिलते. અને જવાનો વારો આવી જાય એટલે બિચારા આપસમાં ગલામાં ગલા મળી લે કે હવે વિદાય લઈ. એવી રીતે આ જગત જે છે કારણ યુક્ત કારણભૂત નિર્મિત છે. શંકર પાર્વતી મુખ્ય ભૂમિકા નિભાવે છે. એક વખત कैलाश पर्वत ઉપર ભગવાન ભૂત ભાવન ભોલેનાથ મહાદેવ શિવશંકર બેઠા બેઠા ધ્યાન કરતા. એને સ્વાભાવિક એને ચિત્ત જે છે અત્યંત નિર્મલ છે. સહજતાપૂર્વક ધ્યાન લાગી જાય. સહજ બિમલ મન લાગી સમાધિ. સમાધિ કોને લાગે? જેની ચિત્ત નિર્મલ હોય, મન બિમલ હોય, એને મેં મલ ન હોય. સમાધિ અવસ્થામાં એ જાય ત્યાં તો ગમે ત્યાંથી નારદ આવી છે. નારદજી આવીને સત્સંગ કરવા માંડ્યા માતાજી સાથે. ક્યારેક ક્યારેક એવું થાય, માતાજી લોકો તો આમ તો બહુ જ્ઞાની હોય છે, પણ ક્યારે ક્યારે એને ખબર ન હોય અને એ કોઈ એવા પ્રકારના પ્રશ્નમાં અટવાઈ જાય. એટલે સત્સંગ કરવું પણ ધ્યાન રાખવું કે અમારા આ સત્સંગથી કેટલું લાભ છે. એવા પ્રકારની વ્યક્તિને સાથે પણ સત્સંગ ન કરવું જ્યાંથી આપણે સમસ્યાઓ ઉત્પન્ન થાય. સત્સંગ ત્યાં કરવો જ્યાં કે આપણે સંપૂર્ણ પ્રકારની સમસ્યાઓને સમાધાન થાય. જે વ્યક્તિ પરિપક્વ હોય છે, માત્ર સ્વરૂપ જોઈને આપણે સત્સંગ કરવું, માત્ર વેશ જોઈને આપણે સત્સંગ કરી લેવું, માત્ર સૌંદર્ય જોઈને આપણે કંઈ પ્રાપ્ત કરવાનો ઈચ્છા ઉત્પન્ન કરી લેવું, યા તો આ તો માત્ર એક બાહ્ય કારણ છે. પરંતુ સત્સંગ જીવનો ઉપયોગી છે. સત્સંગ કરતા કરતા નારદજી મહારાજ પૂછે છે કે માતે ભગવાન ભોલેનાથ કહા છે? કે ધ્યાનમાં છે. કે એક વખત તમે પૂછજો કે ભગવાન ભોલેનાથ જે ગળામાં હાર પહેરે છે, માળા, એ તમે વિચાર કર્યા છો કોક દિવસ? આ માળા કોણ આપ્યા, ક્યાંથી લાવ્યા છે, શું કામે પહેરે છે, તમે કેમ નથી પહેરતી? આટલું બધું પ્રશ્ન કરીએ તો મગજમાં આવી ગયા માતાજીને કે સાચી વાત છે નારદ. આટલો દિવસ તમે કોઈ દિવસ શિવને પૂછ્યા નહીં કે આ માલા શું છે? તાલાવેલી નારદ નીકળી ગયા બેચારા અહીંયાથી. આટલું જ કામ હતું એને. નીકળી ગયા. ભગવાન શિવ બિચારા જ્યાંથી ધ્યાનથી મુક્ત થાય, જેમ ખાલી આંખ ખોલે ત્યાં તો પાર્વતી અહીંયા ફટ નારાયણ આવીને બેસી જાય કે પ્રભુ મહાદેવ સ્વામી, મારો એક પ્રશ્ન છે.
હા દેવી, પ્રશ્ન કરો. કે પ્રભુ આ તમે જે માળા પહેરો છો આટલું સુંદર દિવ્ય, આ માળા કોની ખબર? ખોપડીને માળા પહેરે, ખોપડીને માળા પહેરે, કપાળ માળા. ભગવાન શિવ બિચારા સમજી ગયા કે આજે કે આ કોઈ કોઈ આવ્યા હતા સત્સંગ કરવા? નારદ. મને મને લાગે છે કે નારદ સત્સંગ કરી ગયા છે. ના ના, એવું કાંઈ નથી. તમે મને કહો ને, પ્રશ્ન હું કરું છું એને ઉત્તર તો આપો. કે એ વાત બરાબર, એની પ્રશ્ન ઉત્તર તો હું આપશું, પણ પહેલા એ તો બતાવો. નારદ આવીને સત્સંગ કરી ગયા? હા હા, આવ્યા હતા, પણ કાંઈ સત્સંગ નથી, ખાલી બે ઘડે માત્ર બેઠા, બસ. તો એ તો એટલા જ એની કાફી છે. બે ઘડી મેં તો પૂરું કરી દીધું નારદજી. તો કે દેવી, આજે માળા છે એક રહસ્યમય ઘટના છે. શું કામે? આ રહસ્ય મને કેમ નથી બતાવ્યા, અને આ રહસ્ય મને જ બતાવો. ભગવાન શિવ બતાવે છે કે દેવી, આ જગતના સૃષ્ટિ કરવામાં જ્યારે જ્યારે આ જગતના નિર્માણ થાય ત્યારે ત્યારે તમારા સ્વરૂપના નિર્માણ થાય છે. તમારા સ્વરૂપના હું અંગીકાર કરું છું. પછી સંપૂર્ણ જગત સમાપ્ત થઈ જાય ત્યારે તમે પણ સમાપ્ત થઈ જાઓ છો. તો તમારો નિશાની, પહેચાન, ચિહ્ન એક તમારો ખોપડી હું રાખું છું, એની માલા બનાવીને હું પહેરી લઉં કે તમે મને વિસ્મૃત ન થાઓ, યાદમાં જ બનેલો રહ્યો. જો આટલું જ પ્રેમ હોય ને તો ગ્રસ્તી ચાલે. આજે તો થોડાક વાર બેન આવાજ જાય ને કોઈથી વાતો કરે તો કા હું હતું અહીંયા, શું કામે ગયા હતા, કોકને ફોન આવે, કોને ફોન હતો, ભાઈ આટલું શંકા કરવું તો કેમ આ ગ્રસ્તી હાલે? ભાઈ એને પણ જીવા દેવાય. બહેનોને, ભાઈઓને કંઈક થોડોક મોડો થાય ને, કહે છે લે આ ઘરમાં બધા વાટ જોઈને બેઠા હોય ને ખબર પડે કેટલા વાગ્યા, 12 વાગે. હું હતું અહીંયા, જાયતો બાપને. બે બાજુ શંકા ન કરવું, જે કાંઈ હોય સમાધાન કરવું, શંકા ન કરવું જીવનમાં. શંકા જ્યારે થાય ત્યારે એક દીવાર ઊભો થઈ જાય, ને દીવાર આમ આપને દેખાતા હોય કે ભેગા છીએ, પણ અંદરથી દીવાર ઊભો હોય. ઘણા બધા એવા લોકો હોય આપને ખબર ન પડવા દેતા હોય, પણ ઘેરે જતા હોય ને તો એક આ રૂમમાં હોતા હોય ને એક આ રૂમમાં હોતા હોય ને, એટલે એક ઓલા બાજુ આમ ઓલા જોતા હોય ને તો એ આમ જોય, પણ આ બહાર આવે ને તો બે ભેગા એ મટક મટક ચાલે. આપણને લાગે કે ઓહો કેટલું કેટલું બધા સરસ આને પરિવાર. ઘણા બધા આપણા બધામાં કોઈ નહીં હો, એ તો ઓલો બિહાર આપણા તો કેટલા બધા ડાયાન ડમરા જેવા બધા એકદમ આપણે સમાજ પરિવારમાં દીવાર ઊભો ન થવા દેવો, એની માટે પ્રયત્ન કરવો. પ્રશ્ન કરે છે પાર્વતી કી, આ જે માળા છે ક્યાંથી તમે લાવ્યા, કેવી રીતે પહેરો છો? બતાવે છે કે તમને તમારી યાદ મને ખૂબ જ સતાવે, એ યાદ વિસ્મૃત કરવા માટે તમારા એક હાર બનાવીને રાખવું. જેટલા શરીર તમારો સમાપ્ત થઈ ગયા એટલા હાર છે આ. કે પણ આ તો પણ વિચિત્ર છે, આ તો મારે મરવું છે, તમે કેમ મરતા નથી? પણ તમે નથી મરતા તો અમે શું કામ મરીએ? આ તો બિચારા ભોળા બાળા એ બતાવી દીધા કે ભાઈ તમે તમારો શરીર પરિવર્તિત થઈ જાય, તમારો યાદ સતાવે એટલે હું એને માળા પહેરીને રાખું તો મને થોડોક શાંતિ. એને પોતાનું સમર્પણ બતાવે તો પાછું એમાંથી પ્રશ્ન ઊભો કરે કે શું કામે પણ તમારે નહીં મરવું ને અમારે મરવું? અમારે મરવાનું હોય ખાલી તો કાંઈ વાંધો નહીં, તમે જ ન મરો. એને કારણ શું છે, રહસ્ય શું છે? ભગવાન શિવ કહે છે કે પાર્વતી, અમારા પાસે એક અમર વિદ્યા છે. અમર વિદ્યા, અમર તત્વ.
જેની માધ્યમથી મરતા જ નથી અમે. જગતના પરિવર્તન થાય એની સૃષ્ટિ કરવા માટે અમે અહમ ભૂમિકા નિભાવી. તો કે મારે એમ જ થવું છે, મારે અમર થવું છે. તો કે તમને અમર કથા સાંભળવું પડે, અમર કથા સાંભળવું. મારે અમર કથા સાંભળવું છે, મારે અમર થઈ જવું છે. દેવીઓનો તો હટ બાપા, તો કેવું જ નહીં. કે આ તો જો તમને ખબર પડે, આ આખો દિવસ ઢોળા કરી આ પડોશનમાં જો તો સાડી કેવું મસ્ત લાવી છે. તને કોઈ દિવસ ખબર પડે મારા માટે એક દિવસ લઈ આવ્યો હોત આવો સાડી? તો જો આ પડોશનમાં કેવું છે. લીધા વગર હક નો થવા દે બિચારા. આવે ઓફિસ આવે તો ખાવા જ ન દે ને. ઈ નહીં સાડી, ઈ નહીં સાડી, ઈ નહીં સાડી. અને કોકની સાડી થઈ જાય તો કે લે જો તો ઓલા બેન છે એ કેવું સરસ માલા બનાવી છે, હોનાને બનાવી છે. ને એ ભલે એ તો ડુપ્લિકેટ હોના હોય પણ એ કે મારે જ બનાવવું છે. આવું ક્યારે કરે, હટ કરે બેનો. તો બહુ સરસ આવું તો પારિવારિક જીવનમાં હોવું જોઈએ. પણ આપણે આર્થિક વ્યવસ્થા જોઈને હટ કરવું, જેનાથી કે આગળ પરિવારમાં કોઈ વ્યવધાન ઉત્પન્ન ન થાય. તો હઠ કરે છે કે મારે અમર કથા સાંભળવું છે. ભગવાન શિવ કહે છે કે સારા કાર્ય કરવું હોય તત્કાલ કરી લેવું જોઈએ. કાલ કરે જો આજ કરે, આજ કરે સો અબ, પલ में परले होएगा बहुरी करोगे कब. સારો કાર્ય હોય તો આજે જ અત્યારે જ કરી લેવું. કાલ કરવાનું હોય તો આજે કરી લેવું, ટાળવું નહીં. અને કદાચ કોઈ કાર્ય એવું તમારે માથે આવી જાય જે કે અસામાજિક કાર્ય હોય, તેને કદાચ ન કરવો હોય તો ચાલી શકે, તો એવા પ્રકારની કાર્યને ટાળી દેવું, આજ નહીં કરતા કાલ, જેનાથી કે આપણે વિખવાદ ઉત્પન્ન થઈ શકે. તો એવા પ્રકારની કાર્યને ટાળી દેવું, તેની સમસ્યા નીકળી જાય, સમસ્યાને સમાધાન ઉત્પન્ન થઈ જાય. એટલે સજ્જનો, આ કથા શ્રવણ કરવા માટે ભગવાન શિવ તૈયાર છે. અને જ્યાં કોઈ ન હોય, એકદમ શાંત નિરંજન સ્થાન ઉપર અમરનાથ, કાશ્મીર અમરનાથ ગુફામાં લઈને ગયા. એ કથા મેં તમે સાંભળ્યા બધા. અહીંયા ઈસુ ટાપ, ગણેશ ટાપ, પહેલગામ આ બધા આવે છે. એ બધા ગણોને બધાને ત્યાં બેસાડી આપ્યા. ત્યાં ગુફા મેં ત્રિશુલને આદેશ આપે, જોઈ લો અહીંયા કોઈ જીવાત્મા તો નથી. જોઈ જાય છે અને ભગવતી પાર્વતી કથા સાંભળે છે. ભગવાન શિવ કથા પ્રારંભ કરે છે અને કથાને દરમિયાન આ જે અમર કથા જે છે સંભળાવે છે ભગવાન શિવ. ને અમર કથા સંભળાવતા ભગવતી પાર્વતી નિંદર કરે છે. આપણે અહીંયા તો બેનો કોઈ નિંદર કરતી જ નથી. કા એટલે નિંદર કરતા કરતા કથા વિસ્મૃત થઈ ગયા. પરંતુ અમર કથાને પ્રભાવથી ત્યાંના એક સુખ અર્થાત પોપટની ઈંડા એ દિવ્ય સ્વરૂપ પ્રાપ્ત કરી લે છે અને પાંખ આવી જાય છે. એ કથા સાંભળવા માંડે છે. એ હુંકારી ભરે છે, પ્રત્યુત્તર આપે છે. કથા કરે તો પ્રત્યુત્તર આપે. ત્યાં સુધી કથા પૂર્ણાહુતિના ઓર આવી ગયા, પૂર્ણ થઈ ગયા. ત્યારે ભગવાન શિવ જોયે છે કે પાર્વતી તો નિદ્રા અવસ્થામાં છે અને કથા કોણ સાંભળે છે. ત્યાં તો જોઈ છે કે એક સુખ અર્થાત પોપટ કથા સાંભળી લીધું છે કે આ તો અનર્થ થઈ ગયા. આ કથા કોઈ બીજા જીવને સાંભળવા નહોતા, પરંતુ પાર્વતીને હઠને કારણે હું સંભળાવ્યો અને એ સૂઈ ગઈ. એ સાંભળી નહીં. આદેશ આપે છે ત્રિશુલને કે જાઓ આ જીવને બંધ કરી દેવું. ત્રિશુલ તૈયાર થાય છે એટલી વાર મેં તો અમર કથા સાંભળેલા જીવ મેં તાકાત તો આવી જાય શિવ જેવા. એ જીવ જે હતા એમાં શક્તિ આવી ગઈ. શિવને શક્તિ આવી ગઈ, અમર થઈ ગયા. અને મારી પણ કેમ શકાય, પણ એની પાછળ પાછળ ત્રિશુલ, આગળ આગળ આ સુખ. દોડતા દોડતા આખું જગત મેં દોડતા દોડતા વિચાર કરે કે હવે ક્યાં વિશ્રામ લેવું. ત્યાં તો સવારે સ્નાન ધ્યાન કરી અને
વ્યાસજી મહારાજ અને એની પત્ની ઘૃતાચી, એની પત્નીનું નામ ઘૃતાચી, એ સૂર્ય ભગવાનને અર્ઘ આપતા. ત્યારે ઓંકારનું ઉચ્ચારણ કરે છે તો મોઢા ખુલ્લો હોય ત્યારે સુખ જે છે એ અંદર પ્રવેશ કરી જાય છે પોપટ, અને એ અંદર પ્રવેશ કરી જાય છે તો ગર્ભ સ્થાન મેં ધારણ કરી લે છે. 12 વર્ષ સુધી નીકળ્યા જ નહીં, એમાં તાકાત આવી ગઈ, શક્તિ આવી ગઈ, તો અમરકથા સાંભળી ગયા. વ્યાસજી મહારાજ પ્રશ્ન કરે છે કે આમાં કરવું શું? પોતાનો દિવ્ય શક્તિ અને સાધનાને માધ્યમથી પ્રશ્ન કરે છે, તમે કોણ છો? ગર્ભમાંથી કેમ બહાર નથી આવતા? કે મહારાજ ગર્ભથી અવાજ આવે કે તમારામાં જો તાકાત હોય તો જગતને માયાના આવરણ જે છે એને તમે પોતાનો શક્તિથી સાધનાથી રોકી લો, ત્યારે હું બહાર આવું, નકર તો નહીં. મારામાં આટલો તાકાત નથી કે આ જગતને માયાના જે સ્વરૂપ છે, આવરણ જે છે એની હું રોકી શકું, પરંતુ પ્રયત્ન કરશું. જેટલા કોઈ શિંગડા ઉપર રાયને દાણા આપણે નાખીએ, જેટલી વાર એમાં રહે એટલા જ વાર હું માયાને આવરણ રોકી શકું છું. વાંધો નહીં, એટલી વાર મેં મારા આપના કામ થઈ જશે. ધ્યાન મેં બેસી ગયા. વાદરાયણ વ્યાસજી મહારાજ માયાને આવરણને પોતાનો તપસ્યા અને બલને માધ્યમથી રોકી લે છે. ત્યારે સુખદેવજી બહાર આવે છે. સુખદેવજી ગર્ભથી બહાર આવતા એ બધી કોઈ પણ પ્રકારના સંસ્કાર થયા વગર એ સીધું જંગલમાં નીકળી જાય છે. જંગલમાં પાછળ પાછળ એ ધ્યાનમાંથી મુક્ત થાય ત્યાં તો એ આગળ વધી ગયા હોય. પાછળ પાછળ વ્યાસજી ને આગળ આગળ સુખદેવ. ચોકી પોપટ હતા એને આપણે સુગા કહીએ આવાજ હિન્દી ભાષા, એટલે એની નામ સુખદેવ પડ્યા. આગળ આગળ સુખદેવજી, પાછળ પાછળ વ્યાસજી મહારાજ. પુત્ર અહમ ત્વામ અસ્મરામી, પુત્ર આવી જાઓ, તમને ચિંતન કરું છું, તમારો યાદ કરું છું. એની એક મોહ જાગૃત થઈ ગયા પિતા અને પુત્રની. પરંતુ સુખદેવજી તો મોહ મુક્ત છે. પિતાને કોઈ વાત સાંભળે જ નહીં અને સીધા જંગલની ઓર જંગલમાં જાય છે. પિતાને આહત સ્વરૂપમાં જોયે છે, છતાં જ એ વાપસ આવતા નથી. વ્યાસજી મહારાજ કહે છે કે પુત્ર, તમારા કોઈ પણ સંસ્કાર થયેલા નથી. જાતિ સંસ્કાર, દ્વિજાતિ સંસ્કાર, નામકરણ સંસ્કાર, વૈદિકરણ સંસ્કાર, આવું બધું અન્નપ્રાશન સંસ્કાર, આ બધું સંસ્કારો છે. 16 પ્રકારના સંસ્કાર. આજે તો સંસ્કારમાં 2-4 સંસ્કાર જો કદાચ યાદ હોય તો યાદ હોય. એક બર્થડે એ યાદ હોય બધાને, એક મેરેજ ડે, એક આવું 2-3 ડે યાદ હોય. સંસ્કાર જે છે આપને ખ્યાલ ન હોય, એની કારણે પણ આપની પ્રજા નબળી આવે છે. આપણે ખેડૂત જે છે ને, આજે ખેડૂત, આ લોકો પણ નક્ષત્ર વગેરે જોઈને સારા નક્ષત્રમાં આ ખેતીવાડી કરે. પણ આપને કોઈ દિવસ નક્ષત્ર જોવા ગયા કે આપણો કેવું પ્રકારને પુત્ર જન્મ થશે? એને કોઈ નક્ષત્ર નહીં, એને કોઈ દિવસ નહીં. એને પરમાત્મા જ બનાવ્યા છે, છતાં આપણે અનુકરણ નથી કરતા. એની કારણે આજે આપણી સમાજમાં અનાચાર, ભ્રષ્ટાચાર, બેવિચાર અને અનેક પ્રકારને ભ્રષ્ટાચાર આવે છે. જો કે આપણે પાસે જે નિયમ હોવો જોઈએ, મનુસ્મૃતિના માધ્યમથી લોકોને જીવનયાપન હોવું જોઈએ, એની જન્મ મૃત્યુની સંસ્કાર હોવો જોઈએ, એ આપણે સંસ્કાર નથી કરી શકતા. જેની કારણે આવું પ્રકારની સ્થિતિ ઉત્પન્ન થાય છે. પરંતુ આવું બધું દિવ્ય સત્સંગને માધ્યમથી જે લોકો સાધના કરી રહ્યા છે, જીવનયાપન કરી રહ્યા છે, એની સંસ્કારો થોડોક અસ્મરણીય છે. તો આ જે લોકો છે સંસ્કારિત છે ને એની સાથે આપણે રહેવામાં, ચર્ચા કરવામાં, સત્સંગ કરવામાં આપણે બધાને પણ આનંદ આવે છે. એટલે ભગવાન ભક્તને યાદ કરે અને ભક્ત ભગવાનને યાદ કરે. પરસ્પર દેવો ભવ. એવી રીતે ભગવાન બાદરાયણ વ્યાસજી મહારાજ પ્રશ્ન કરે છે કે તમારો કોઈ પણ સંસ્કાર નથી થયા, છતાં તમે જંગલમાં કેમ
જાઓ છો? પ્રશ્ન કરતા કરતા સુખદેવજીને યાદ આવે છે કે હવે એને વિસ્મૃતિ કરાવવા માટે પોતાનું શરીર એક હતા એની પંચભૌતિક શરીરમાં પરિવર્તિત કરી આપ્યા. ચારો તરફથી સુકોહમ 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 સુકોહમ. વ્યાસજી મહારાજ વિસ્મિત થઈ ગયા કે આ શું થયું? હવે કોને ઝાડ, કોઈ એક ઝાડ હોય કે સુખ હું છું તો એ ઝાડને કદાચ ઉપાડીને હું આપણે ઘર આંગણમાં લગાડી દઉં, પરંતુ આ પંચભૌતિક ચારો તરફથી સુકોહમને અવાજ આવે છે. બિચારા થોડોક વાર ત્યાં બેસીને નિરંતર ચિંતન કરે છે, પછી ઘર વાપસ જાય છે. પછી સુખદેવજી મહારાજને બોલાવવા માટે આજે શ્રીમદ ભાગવત મહાપુરાણના નિર્માણ કરે છે. શ્રીમદ ભાગવત મહાપુરાણના નિર્માણ કરે છે. તો ભાગવત મહાપુરાણ જે છે, જે અમરકથા સંભળાવે છે ભગવાન શિવ, એ અમરકથા એ જ શ્રીમદ ભાગવત મહાપુરાણ છે. એટલે શ્રીમદ ભાગવત મહાપુરાણ જે છે એ અમરકથા છે. મુક્તિ તો પ્રદાન કરે જ છે, પરંતુ અમરત્વ પણ પ્રદાન કરવા માટે એની મેં શક્તિ છે. તો આજે શ્રીમદ ભાગવત મહાપુરાણ છે, મુક્તિ પણ પ્રદાન કરે છે અને અમરત્વ પણ પ્રદાન કરે છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ હો હરે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે હરે, હે નાથ નારાયણ વાસુદેવા. બોલો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે હરે.